જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। આજે વદ પાંચમ છે પુરુષોત્તમ માસની અને દિવસ છે 20મો દિવસ। કથા છે પુરુષોત્તમ માસના વિધિ વિધાન। આપણે અત્યારે અધ્યાય 20મો કરી રહ્યા છીએ અને વાર્તા આવશે દોકડાની વાર્તા। તો આગળ આપણે જોયું કે દ્રઢધનવાને એના પૂર્વજન્મમાં શું શું થયું એ બધી વાત કથા કરી આપણે। તો પછી આગળ કથામાં શું આવશે, દ્રઢધનવા શું પૂછી રહ્યા છે, આગળ શું એમનું જીવનમાં શું કાર્ય છે, આપણે આજની કથામાં જોઈશું। તો રાજા દ્રઢધનવાએ પૂછ્યું, હે મુનિ, આપના કહેવા મુજબ મેં પુનર્જન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધું હું આ જન્મમાં ભૂલી ગયો છું। માટે હે તપોધન, તમે મને એનું પૂજા વિધાન વિસ્તારથી જણાવો। વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું। સવારમાં ઉઠીને સ્નાનાદિથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે, પણ તેવું પવિત્ર સ્થાન જો નજીકમાં ન હોય તો નજીકની નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે, અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું અને ઓઢવું। શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું। કપાળમાં ગોપી ચંદનનું કે ચરણામૃતનું ચંદન ઉર્ધ્વ પુંડ્રમાં કરવું અને તેની વચ્ચે ટપકું કરવું, કારણ કે ઉર્ધ્વ પુંડ્રમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપુંડમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે। તે પછી ભગવાનના ચારે આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવા। આથી સર્વ પાપો નષ્ટ થાય છે। ત્યાર પછી પ્રાણાયામ કરી સંધ્યા વંદન અને જપ કરવો। સૂર્યના દર્શન કરીને ગાયત્રીનો પાઠ કરવો। આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે। તે પછી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો। બેસવાની જગ્યાએ છાણથી લીપીને ચતુષ્કોણ મંડલ બનાવવું। તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું। તેના ઉપર સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈને સ્થાપિત કરવો। એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને તીર્થોનું આવાહન કરવું અને કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરે અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ પૂજા કરીને તેના પર તાંબાનું તરભાણું ઢાંકી તેના પર પીતાંબરધારી પુરુષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી અને તેની ભક્તિભાવથી પૂજા કરવી। હે શ્રેષ્ઠ રાજા, ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે। લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે ને ચાલી જાય છે। યુવાનીના ફૂલને પણ કરમાતા વાર લાગતી નથી। માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે। માટે ધન, યૌવન અને જીવન એ બધાને નાશવંત સમજીને ધર્મપાલન કરવામાં મનુષ્ય ઉદાર બનવું। પોતાના આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો। જેમ સાપના મોંમાં અડધો ગળાયેલો દેડકો પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે, તેમ કાળના મોંમાં ફસાયેલો જીવ માયાના પદાર્થો મેળવવાની આશા કરે છે। પોતાના તુચ્છ સુખ માટે એ બીજા જીવોને બહુ દુઃખ આપે છે। ધન કર્મને બહુ મેળ નથી। જ્યારે ધન હોય ત્યારે ધર્મમાં બહુ ચિત્ત જોડાતું નથી, અને ધર્મમાં ચિત્ત હોય ત્યારે ધન તુચ્છ લાગે છે। ધન અને ધર્મ બંને મેળ ત્યારે સુપાત્ર મળતો નથી। ધન અને ધર્મ બંને મળે ત્યારે સુપાત્ર મળતો નથી। આ ત્રણેયના સુયોગમાં જે મનુષ્ય લાભ લે છે તે મહાન ભાગ્યશાળી છે। સાચી વાત છે। આ પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે। માટે સ્નાન, દાન, જપ અને પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી। હે રાજા, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ છે। જેમ હાથીના પગલામાં બધા જીવોના પગલાઓનો સમાવેશ થઈ જાય છે, તેમ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે। જેમ બધી નદીઓ ગંગાજી જેવી નથી, બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા નથી, બધા રત્નો જેમ ચિંતામણી જેવા નથી, જેમ બધી ગાયો કામધેનુ જેવી નથી, બધા પુરુષો રાજા સમાન નથી, બધા શાસ્ત્રો વેદ જેવા નથી, તેવી
રીતે બધા વ્રતો કે પુણ્યો પુરુષોત્તમ માસના સમાન ફળવાળા નથી. તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. આજની વાર્તા છે દોકડાની વાર્તા. એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે, ઘણી ધર્મિષ્ઠ અને વ્રત તપ કરનાર. સંતાનમાં એક દીકરો, તેનું નામ બટુક. દીકરો આખો દિવસ ગામમાં લોટ માગે, જે મળે એ માં દીકરો સંતોષથી ખાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત આદર્યું. એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે, પણ બટુકનું મન તો ભિક્ષામાં જ ચોંટ્યું હતું, તેથી એ હા ના કરતો. છેલ્લા 5 દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો. માનું મન રાખવા બટુકે વ્રત લીધું. સવારે મોડું ન થાય એટલા માટે તે પરોઢે નાહવા ઉપડી જતો. ડૂબકી ખાઈને ભીના લુગડે જ ઘરે આવતો. પહેલા દિવસે બટુક નાહીને ઘેર આવતો. રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય મળ્યું. બટુકે વિચાર્યું કે શિવજીને જળ ચડાવતું જાઉં, નહીતર માં કચકચ કરશે. બટુક તો ગયો શિવાલયમાં. અંદર શિવ પાર્વતી ચોપાટ રમે છે. બીજી બાજી પૂરી થતાં શિવજી બોલ્યા કે હું જીત્યો. પાર્વતી બોલ્યા કે હું જીતી. શિવ પાર્વતી રકઝક કરવા લાગ્યા. ત્યાં જ શિવજીની નજર બટુક પર પડી. શિવજીએ બટુકને બોલાવીને પૂછ્યું, સાચું બોલજે, કોણ જીત્યું? બટુકે વિચાર કર્યો કે સાચું બોલીશ તો માતાજી રોષે ભરાશે અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કંઈ છે જ નહીં. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા છે. પાર્વતીએ ખુશ થઈને 2 રત્ન આપ્યા. મહામૂલા રત્નો જોઈને બટુક તો રાજીના રેડ થઈ ગયો. આખી જિંદગી ખાય તો ન ખૂટે એવા રત્નો કિંમતી હતા. બટુક તો હરખાતો ઘેર જવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બટુક લોટો ભરવા વાંકો વળ્યો. રત્નો પડી ગયા. પાણીમાં ખૂબ ગોત્યા પણ ન મળ્યા. બટુક તો હતાશ હૈયે ઘેર આવ્યો. માને વાત કરી. અકર્મીનો પડ્યો કાણો એમ માનીને માએ આશ્વાસન આપ્યું. બીજા દિવસે પણ એવું જ બન્યું. બટુક બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીએ ખુશ થઈને કાનના ઝાલ આપ્યા, પણ બટુકે સાવચેતીથી ધોતિયાના છેડે ઝાલ બાંધી અને ઘેર જઈને માને આપી. બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ. આખી જિંદગીનું દારિદ્ર્ય એક જ ઝાલથી ટળી જાય એવું હતું. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ. ત્યાં જ પડોસણ સમૂડી દેવતા લેવા આવી. ઝાલ જોઈને એના મોંમાં પાણી આવી ગયું. એ તો ઝાલ લઈને ચાલી ગઈ. બ્રાહ્મણીએ આવીને જોયું તો ઝાલ ન મળે. બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી. ત્રીજા દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી. બટુકે ઘેર લઈ ગયો. બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી. હજુ એ માળા જોતી હતી ત્યાં સમડીએ તરાપ મારીને સમડીને એમ કે ખાવાનું હશે. એ તો માળા ચાંચમાં લઈને ઉડી ગઈ. મા દીકરો એ જાય કરતાં રડી ગયા. ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે થવું હોય એ થાય, ભલે કંઈ ન મળે પણ સાચું જ બોલવું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા છે. ત્યારે શિવજીએ જટા ખંખેરી. જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકને આપતા શિવજી બોલ્યા કે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે, તારું દારિદ્ર્ય દૂર થશે. નગરમાં પગ મૂકતા જ જે વસ્તુ સામી મળે એ ખરીદી લેજે. બટુક મનોમન હસ્યો. રત્નો માણેકથી કંઈ ન વળ્યું ત્યાં આ દોકડાથી શું વળવાનું હતું, છતાં એ તો લઈને ચાલતો થયો. નગરમાં પગ મૂકતા જ માછીમાર સામો મળ્યો. શિવજીએ કહેલું કે પહેલું સામું મળે તે ખરીદી લેજે, પણ માછલી ખરીદીને શું કરવી? પણ આ તો શિવજીની આજ્ઞા હતી એટલે બટુકે કચવાતા મને માછલી ખરીદી લીધી અને દોકડો દઈ દીધો. આજે બટુક કંઈક નવું કમાઈ લાવશે એવું વિચારી તેની મા તેની વાટ જોઈને બેઠી હતી. ત્યાં તો બટુક તો માછલી લઈને ઘરે આવ્યો. માને મરેલી માછલી આપી. બ્રાહ્મણના ઘરમાં માછલી જોઈ મા તો એવી ક્રોધે ભરાઈ કે માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નાહવા બેસાડ્યો. નાહીને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી આવી અને તેની ચાંચમાં લાલ માણેકની માળા હતી. માછલી પર નજર પડતા સમડી નીચે ઉતરી અને માળા જોતાં જ બ્રાહ્મણીએ બૂમ પાડી,
ઝાલ સમડી ઝાલ. બ્રાહ્મણીની આ બૂમ પડોસણ સમૂડીએ એ સાંભળતા જ એને ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે. નક્કી હવે ફજીતો થશે. એ તો તરત પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ. એ વખતે મા દીકરો સમડી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતા જ સમડીએ માળા ફેંકી અને ચાંચ મારીને માછલી પકડી લીધી. ચાંચ મારતા જ 2 રત્નો માછલીમાંથી નીકળી પડ્યા. બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે 2 રત્નો આપેલા તે પાણીમાં પડતા જ આ માછલી ગળી ગયેલી. પુરુષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈને મા દીકરાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. હરખથી ઘેલા થતાં ઘરમાં આવ્યા. આંગણામાંથી ઝાલ મળી. પૂર્ણ શ્રદ્ધાથી ભજ્યા પુરુષોત્તમ ભગવાન. કૃપા થકી એમની મળ્યા હાર રત્નો અને ઝાલ. માળા મળી, રત્નો મળ્યા અને ઝાલ પણ પાછી મળી ગઈ. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું એ ધર્મ કાર્યમાં વાપર્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મા અને દીકરાને ફળ્યા તેવા સૌને ફળજો અને આજની આ કથા સાંભળનાર દરેક દર્શક મિત્રોને, દરેક ભક્તોને પણ ફળજો. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.